સવારે ધુમ્મસ સાથે ઝાકળ અને બપોર ગરમીને પગલે કેરી ચીકુના પાક ઉપર ગંભીર અસરો જોવા મળી રહી છે, ત્યારે ખેડૂતોને મોટું નુકસાન થવાનો ભય છે. દક્ષિણ ગુજરાત કેરી અને ચીકુના ઉત્પાદન માટે જાણીતો પ્રદેશ છે. સવારે ધુમ્મસ સાથે ઝાકળ અને બપોરે ગરમીના પગલે કેરી ચીકુના પાક ઉપર ગંભીર અસરો જોવા મળી રહી છે અને લાંબા ચાલેલા ચોમાસાને પણ સમયપત્રક ખોરવી રાખ્યું છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ટ્રિપલ સિઝનના પગલે કેરી ચીકુને ખેતીને ભારે નુકસાનના અંદાજ સેવાઈ રહ્યા છે. આંબા ચીકુવાડી ધરાવતા ખેડૂતો સવારે ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રિ દરમિયાન પડી રહેલા ઝાકળના પગલે પાકિયાતી પાકો પર સંકટ તોડાઈ રહ્યું છે. નવસારી જિલ્લાના ગણદેવી, વાંસદા, ચીખલી, જલાલપુર તાલુકા બાગાયતી પાકોના ગઢ ગણાય છે. અહીં લાખો હેક્ટરમાં કેરી અને ચીકુનું વાવેતર થાય છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆત સાથે આંબા પર મોર અને ચીકુ ઉપર ફૂલો બેસે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, જેનાથી ઉત્પાદનમાં ઘરખમ ઘટાડો થવાનો ભય સેવાઈ રહ્યો છે. જળવાયુ પરિવર્તનને કારણે સીધી અસર તમે જુઓ તો દક્ષિણ ગુજરાતનો જે મુખ્ય પાક કેરી અને ચીકુન થઈ રહી છે. આ વર્ષે જે રીતે વરસાદ પણ ખેંચાયો, લગભગ નવેમ્બર મહિના સુધી વરસાદ થયો અને ત્યાર પછી તમે જુઓ તો રાતે ઝાકળ પડે, સવારે ધુમ્મસ અને બપોરે ગરમી, એને કારણે જે મોર આવ્યો છે ખાસ કરીને ખરી પડવાના ખૂબ જ ખાસ કરીને આંબાના ઝાડ પર થઈ રહ્યું છે અને ખાસ કરીને ચીકુમાં પણ એ સ્થિતિ બની રહી છે. અને જળવાયુ પરિવર્તનને કારણે લગભગ દક્ષિણ ગુજરાતનો જે મુખ્ય બાગાયતી પાક આંબા અને ચીકુને ખૂબ જ મોટું નુકસાનની ભીતિ થઈ રહી છે. ખેડૂતોમાં ખૂબ જ મોટી ચિંતા છે. જે રીતે જળવાયુ પરિવર્તનને કારણે જે મોસમ બદલાઈ રહી છે એને કારણે તમે જુઓ તો સતત જે મોર છે એ પણ ખરી રહ્યો છે, એટલે ખેડૂતોમાં ખૂબ જ મોટી ચિંતાનું કારણ આ બની રહ્યું છે. હાલમાં આંબા અને ચીકુના ઝાડ પર થઈ રહેલું કલાવરિંગ ખરી પડવાની ભીતિ છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરત, ગણદેવી સહિતના વિસ્તારોમાં સ્વાદિષ્ટ ચીકુ અને કેસર કેરી માટે જાણીતા વિસ્તારો છે. આ વિસ્તારોમાં 4-5 વર્ષથી આંબા અને ચીકુ ઉપર ક્લાવરિંગ સરસ મજાનું થાય છે, પરંતુ વાતાવરણમાં ઠંડક હોવા સાથે ધોવાણ નહિવત રહેવાથી આ સમયે ઝાકળ પડે છે. તેને કારણે બાગાયતી પાકોમાં જીવાત પડવાની સાથે ક્લાવરિંગ ખરી પડે છે. ચાલુ વર્ષે બદલાયેલી ટ્રિપલ સિઝન જેવા વાતાવરણ વચ્ચે શિયાળાની જમાવટો થઈ છે, પરંતુ સવારે ગાઢ ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રિ દરમિયાન પડતા ઝાકળને કારણે આંબા અને ચીકુના ઝાડ પર થયેલું ફ્લાવરિંગ ખરી પડવાની સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. સાથે પવન પણ નહિવત હોવાથી આંબા ઉપર મધ્યો જેવા રોગોની જીવાત પડવા સાથે ફ્લાવરિંગમાં મોટા પાયે ખરણની સ્થિતિ સર્જાઈ છે. મહેન્દ્રસિંહ માંગરોળ, ઓલપાડ.